ગાઈઝ અમે આવી પહોંચ્યા છીએ જંગલમાં, જે એકદમ બધું હોનું હટ દેખાવા માંગે છે. જુઓ તમે આ બધું કેવું છે. રાત પડવા એકચ્યુઅલી મિત્રો રાત પડવામાં થોડો સમય છે જ. 2.5 કલાકની વાર છે. અને જંગલ તો નહીં હવે, પણ પહેલાં કહી દીધું જંગલ, પણ હવે તો તમે જુઓ તો ખેતર જેવું લાગે છે મિત્રો. અહીંયા એક મોટો દહીં લેબડો છે જે તમે જોઈ શકો છો. અને અમે અહીંયા ભૂલા પડ્યા છીએ. હવે પાણીની શોધમાં અમે ફરીએ છીએ મિત્રો. અહીંયા અમને કંઈક મળ્યું છે મિત્રો. શું છે? હેલો મિત્રો, અમને માટલું મળી ગયું છે, પણ પાણી નથી. પણ કાંઈ વાંધો નહીં, તમે આગળ જઈને પાણી શોધી લેજો. લો તમે આ માટલું સાચવીને રાખજો પાણી પીવા. તો હેલો મિત્રો, તમને એક વસ્તુ જણાવવાનું ભૂલી ગયો કે તમે ખેતરમાં આવો તો આવા કાંટાથી અવશ્ય બચજો, કારણ કે બહુ ખૂબ ચૂબે છે. ચલો મિત્રો આગળ જઈએ. તો તમને મિત્રો હું કૂવો બતાવીશ થોડાક જ સમયમાં. તો કેવું લાગે છે મિત્રો તમને ફરવામાં? દેવાભાઈ? હા ભાઈ બોલ. કેવું લાગે છે? અહીંયા દેવાભાઈ કૂતરાને હેરાન કરવા માંડી છે. અને એકચ્યુઅલી મિત્રો તમે જોઈ શકો છો અમે બહુ દૂર આવી ગયા છીએ, પણ અહીંયાથી અમને અમારું ઘર દેખાઈ રહ્યું છે. નહીં દેખાતું. આ પેલો જાંબો દેખાય ને અમારું ઘર છે, પણ અમે એકચ્યુઅલી બહુ દૂર આવી ગયા છીએ એટલે દેખાતું નથી. આપણે કૂવો જોવો છે તારે. તો મિત્રો અમે કૂવો જોવા માટે આગળ વધી રહ્યા છીએ. અને અહીંયા અમારી આરે કૂતરા પણ દોડે છે. તો મિત્રો અમને ડર તો લાગી રહ્યો છે, પણ શું કરીએ? હર્ષુભાઈ મોઢું મચકોડે છે. હર્ષુભાઈ કંઈ કહેશો? એકચ્યુઅલી મિત્રો અમારા બ્લોગ છે એકદમ ફૂલ કોમેડી માટે, એટલે અમે કોમેડી કરાવીશું અને તમે હસજો. ના આવે તોય હસજો. હા, આ ખાસ કહેવાનું. તો મિત્રો આખરે અમે ચાલીને કેટલું ચાલ્યા છો? 15-20 કિલોમીટર. બસ 15-20 કિલોમીટર જેવું અમે ચાલ્યા છીએ. અને ચાલીને પગના ટાંગા ફરી ગયા છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ બધા કાંટાથી બચીને આગળ વધી રહ્યા છે. અને ટૂંક જ સમયમાં તમને એક ઝાડ બતાવું. એ ઝાડ ઉપર મિત્રો શું લાગ્યું છે તમને ખ્યાલ નહીં હોય, પણ હું તમને બતાવી દઉં કે આ ઝાડ ઉપર શું લાગ્યું છે. તો મિત્રો તમે મારી પાસે જોઈ રહ્યા છો સરગવો, જ્યાં ખાવાની સિંગો લાગે છે. તો મિત્રો અવશ્ય એકવાર ખાજો સરગવો, અને આવો તો આવા જંગલમાં ફરવા નીકળજો. મિત્રો તમે જોઈ શકો છો મને એક વસ્તુ મળી છે, એના સૂકી સરગવો કહેવાય છે મિત્રો, જે તમે જોઈ શકો છો. લો હર્ષુભાઈ, ઘેર વઘારીને ખાશું. તો મિત્રો બ્લોગ હજુ કન્ટિન્યુ છે, તો તમને હસી આવતી હોય તો હસજો. હજુ આગળ તમને હસાવવાના પ્રયત્નો અમે કરશું. બસ આવો કેમેરામેન માર ખાશે. ના મિત્રો, રાહુલભાઈની હજુ સટકી નથી. થોડાક સમયમાં તમને આગળના દર્શન કરાવો. એકચ્યુઅલી અમે વ્લોગ બનાવતી વખતે અવારનવાર અમે આ રીતે શૂટિંગ કરતા હોઈએ છીએ મિત્રો. જો ચાલતા અમે કેટલા દૂર આવી ગયા છીએ, અને અવશ્ય આપણે પહોંચી ગયા છીએ આપણી મંજિલે. હા મિત્રો, મંજિલે એટલે મીન્સ કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આપણે પહોંચી ગયા છીએ કૂવાએ. તો મિત્રો હું તમને થોડાક જ સમયમાં, શાંતિ રાખો, મને વિડીયો બનાવો તો થોડાક જ સમયમાં તમને મારી પાછળ એક કૂવો બતાવીશ. તો મિત્રો તમે કૂવો જોઈને ડરતા નહીં, કારણ કે આ કૂવો ઊંડો છે. તમે જોઈ શકો છો. આની ગહેરાઈ માપવા માટે હું આ ફોનની અંદર ફેંકીશ, અને કેટલો ઊંડો જાય છે તે તમે જોઈ શકો છો. આમ તો દેખાવામાં તો ઓછું લાગશે, પણ તમે જોઈને વિચારો કે કેટલો ઊંડો હશે. અને અમે પહોંચી ગયા છીએ. રાહુલભાઈ કંઈ કહેશો? હર્ષુભાઈ કેવું લાગે છે તમને ખેતરમાં ફરવામાં? હર્ષુભાઈ કેવું લાગે છે? દેવાભાઈ તમે તો યાર વાળ વધારે છે, જો બોલો ને કેવું લાગે છે ખેતરમાં? મજબૂત લાગે. કેવું લાગે? સારું લાગે છે ને? તો મિત્રો અહીંયા અમુક માણસો આવતા હોય છે, જે તમે જોઈ શકો છો. અમારા જેવા મહાન વ્યક્તિઓ અહીંયા આવી પહોંચે છે.